દિનેશભાઈ જોશી, આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ। દિનેશભાઈ, શું કહેશો આજે વિરોધનો કાર્યક્રમ છે રૈયા ચોકડીએ કાર્યક્રમ છે, વિરોધ પ્રદર્શન છે અમારું। આજે હેલ્મેટનો જે કાર્યક્રમ હતો એમાં 500 જે ઉઘરાણા કરતા હતા પહેલે દિવસે, એ હવે ડાયરેક્ટ આમની બદલે નીચેથી લેવામાં આવે છે ઈ મેમો દ્વારા। આ ધારાસભ્યો જે ગયા હતા ગૃહમંત્રીને મળ્યા, શોભાના ગાંઠિયાની જેમ જોયેલ મુળાની જેમ પાછા આવ્યા, અને આ ત્રણે ત્રણ ધારાસભ્યો જે છે એ ખોટા સિક્કા છે, ઉપર એનું કઈ ઉપજતું નથી। હું તમને કહી દઉં, આ શોભાના ગાંઠિયા જેવા છે એ મેમો અત્યારે આપ્યો છે, આજ પ્રજા એને જી મેમો આપશે। જી એટલે કે ઘરે બેસાડશે કોર્પોરેશનમાં અને 87ની સાલમાં। ત્યારબાદ ડીસીપી કહે છે કે ઈ મેમો તો આવશે જ, કોઈ કાળે બંધ નહીં રહે, પ્રજાને લૂંટવાનું તો ચાલુ જ છે। સાથે સાથે જે પોલીસ અવેરનેસની વાત કરે છે એને હું કહેવા માંગુ છું, અવેરનેસ તમારે લાવવાની જરૂર છે। દારૂમાં તો તમે કઈ કરતા નથી। આ ટ્રક કાલે દીકરા માથે ફરી ગયો, કોકના દીકરાનો જીવ ગયો, મા બાપ દીકરા વગરના થઈ ગયા, એનું તો વિચારો। એવું કઈ વિચારતા નથી। પોલીસ બીજેપી નું જ કામ કરે છે, બીજેપી ના નેતાનો ફોન આવે એટલે ટાટિયા ઢીલા। આમ આજે અમારો કાર્યક્રમ છે, ત્રણેય ધારાસભ્યો છે ને એક હીરો ગોગે જય આવ્યા, ડેલી યાદી આવ્યા। આ ધારાસભ્યોએ કઈ કામ કર્યું નથી ને પ્રજાને ઉલ્લુ બનાવવાનું કામ કરે છે। પ્રજાને આ લોકો લૂંટવાટ ભાજપ પર બેઠા છે। 14 તારીખે એનો કાર્યક્રમ છે રેસકોર્સમાં, અને 14 તારીખના કાર્યક્રમ રાજ્ય ભાજપ શહેર પ્રમુખે કીધું છે અમે નાટક કરશું। અરે ભાઈ, 30 વર્ષથી તો નાટક કરો છો, આ કોર્પોરેશનમાં તમારા નાટક હાલે છે, ક્યાં કામ હાલે છે? એ કઈ કામ કર્યા તમે? આવા ખાડા છે, દીકરાના જીવ જાય છે, દીકરીના જીવ જાય છે। 14 તારીખે એ કાર્યક્રમ ભલે શાંતિથી કરી લે, રાજકોટની પ્રજા જોશે જ। સાથે સાથે આ દેશની જનતાને લૂંટવાનું જે કામ કરે છે, હવે આ જે ધારાસભ્યો ગયા હતા એ ખરેખર પ્રજા માટે નતા ગયા કે હેલ્મેટનો કાયદો પાછો લ્યો, એ મેમો ના આપો, દંડ ન કરો। એને તો બીક હતી કે જો આ પ્રજા વિફરશે તો 87માં ધારાસભામાં પણ નહીં આવીએ અને કોર્પોરેશનમાં પણ નહીં આવીએ। આ બીકે આ લોકો ગયા હતા, બીજું કઈ નતું। સત્તાધારી પક્ષ મચેક નહીં દે તો રાજકોટની પ્રજા નક્કી કરીને બેઠી છે, રસ્તા ઉપર ઉતરી આવશે। અરાજકતા ફેલાશે, એને રોકવી, કંટ્રોલ કરવી આ ભાજપ માટે અને સરકાર માટે મુશ્કેલ બની જશે। રાજકોટની પ્રજા મન જાણી બેઠી છે, જરૂર પડે આમ આદમી પ્રજાની સાથે છે। પ્રજાને ઘણીવાર ફોન કરી કે છે કે તમે અમારી સાથે રહ્યો, અમારે રાજકોટ બંધનું એલાન આપવું। આમ આદમી પાર્ટી જરૂર પડે રાજકોટ બંધનું એલાન આપશે, જરૂર પડે।